હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ને ફરીથી સફર ચાલુ કરી દેવાની છે. આજે બપોરે જવાનું છે ધજડી અને સાંજે જવાનું છે સાવરકુંડલા. બરાબર, અતુલભાઈ ને છે ને સફર ચાલુ થઈ ગઈ છે. તમારે ક્યાં જવાનું છે? ગણેશગઢ જાય છે મહેમાનભાઈ એના મામાજીને ત્યાં. મામાજીને ત્યાં જાય છે ભાઈ. આધુ જો નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ મસ્ત મજાની. આધુલુ કાકા જો હવે એના સાસરિયમ જવાનું. હા, સિમરનની તૈયારી. એ કાકી, સિમરનની તૈયારી. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા બસ, જો આ વિડીયો જોતા હોય ને એને ખ્યાલ આવી જાય ભાઈ. શંભુ દાદા છે ને બે હાથ ઊંચા કરીને ભાઈ મને જે છે મળો ને એ ભાઈ તમે બે હાથ ઊંચા કરજો એટલે હું સમજી જાય કે તમે મારા વિડીયો જોવો છો. હા મમ્મી, જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? ચાલો જ્યારે નાસ્તો કરી લઈએ. અપિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પેલા નાસ્તાની કેટલી વાર હોય? બસ નાસ્તો આ ચા પાકે ને એટલી વાર. તો શું છે નાસ્તામાં? નાસ્તામાં છે વણેલા ગાંઠિયા. શું વાત છે, વણેલા ગાંઠિયા? અરે વાહ ભાઈ વાહ, જોરદાર ભાઈ. વણેલા ગાંઠિયાની મોજ આવી. હકીકત પેનલ શું વાત છે. આવલું તેલ મૂકી દીધું છે, રાઈટ ભાઈ. લોટ બંધાઈ ગયો છે. ઓહો, ફૂલ તૈયારીની સાથે ભાઈ વણેલા ગાંઠિયા ભાઈ. ફૂલ વરસાદમાં ગરમા ગરમ વણેલા ગાંઠિયાની મોજ લેવાની છે ભાઈ. વાહ ભાઈ વાહ. મમ્મી જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. ગઈશ તો બાપુ નીકળી ગયા છે અત્યારે ગામની મુલાકાતે. અને વાતાવરણ જો આજનું ખુશનુમા વાતાવરણ છે. સાથે અત્યારે ગામમાં વસ્તુ લેવા માટે જઈએ છીએ. જો કે દુકાન ખુલ્લી હોય કે ન ખુલ્લી હોય કંઈ નક્કી નથી. ધક્કો થવાનો એક ધક્કો તો થઈ ગયો છે. અને આ બાજુ આધુ આવે છે. આધુ ક્યાં હતી? ગાય ગઈ ક્યાં હતી? આધુ ને ગાય ગઈ બહુ ગમી, બહુ. કેટલી ગાય છે? કેટલી છે? પૂછો ને. 10 ગાય છે ભાઈ, 10. જો અમારા ક્રાકશની મેન બજાર છે, આખો આ મેન રોડ. ગઈશ તો નાના હતા ને ત્યારે આ દુકાને અહીંયા છે ને બહુ બધી ખરીદી કરવા આવતા. આજે ઘણા વર્ષો પછી અહીંયા ખરીદી કરવા આવ્યો છું. તો ગઈશ ફાઇનલી શોપિંગ થઈ ગયું. શું લાવ્યા જોઈ લે. ખાવા હાટું બધી તારી નથી હો, બધાને એક એક દેજે. ચા છે, ચા. હાલો આદુ, હાલો. ગઈશ તો દાઢી કરતા કરતા જો ફોન આવ્યો ને સાસરિયામાંથી. તો હું એમ કહું છું કાકા, એવું છે તો હું એમ કહું છું અડધી દાઢી કરવાની બાકી છે, ભૂલાઈ ન જાય ને યાદ અપાવજો, નકર ઊભા થઈ જાય ઉતાવળમાં ને ઉતાવળમાં. હાલો આવી છે એમ કરીને. અડધી દાઢી બાકી છે. પિનલ તો હવે કેટલી વાર હોય? બની ગયા? અરે વાહ, ક્યાં બની ગયા છે? અરે વાહ. મને પૂછે છે આ મસાલો તે નાખી દીધો, હવે તાર બીજું બનાવવાનું છે ઈ કે એમ. આ મસાલા વાળું નથી ખાવું. અચ્છા, આમ કેટલું આમ પ્રેમથી પૂછે છે. બાવ બાવ છે ભાઈ, બાવ. મકોડો હજી ન આવડે ને. આધુ નહીં રોવે હો. કેમ? ડાઈ થઈ ગઈ છે. કોઈ દી નહીં રોવે ને? નહીં રો ને. કેટલી ડાઈ છે જો, જેમ કેવી એમ કરે એવી છે. હું આરે ગઈ હતી, હું લેવા ગઈ હતી ચોકે નાખી દીધી ચોકે. એમાં એ ઓલી હેરી ગઈ હોય એટલે નો પાડે. કેડબરી હતી જેવી ખોઈ નહીં લે તરત ઓગળવા જ મળી. ગાઈસ તો મસ્ત મજાના ગરમા ગરમ વણેલા ગાંઠિયા રેડી છે. સાથે છે મરચા સંભાર અને ગરમા ગરમ ચાય. બચ્ચા પાલટી બેસી ગઈ છે ગાંઠિયા ખાવા માટે. મસ્ત બધાનું રેડી છે. આ જો અતુલભાઈ તો પૂરાય કરી દીધા. મજા આવે ને ગાંઠિયા ખાવાની? ફેવરેટ તમારા? ફેવરેટ ભાઈ વણેલા ગાંઠિયા ભાઈ ગુજરાતીના ફેવરેટ હોય. એમાંય દેહમાં મળી જાય એટલે મજા આવી જાય. ઠંડુ ઠંડુ વાતાવરણ ભાઈ સરસ. જો ગાંઠિયા છે ને આ બેની વચ્ચેથી નો જ બનવાના. મસ્ત જો બનાયા કરે. જો આજે ઘટ પડે ને એ ઘડ પાછી વળવાની, ત્યાં ગુઠ ન થાય છે. તો પછી આને આમ લઈ જો આજે છે ને આ ઘડ આગળ હોય, આ વચ્ચે ગઠોડો ન થવો જોઈએ. જો અહીંથી આમ કેમ આમ ક્રોસ ગાંઠિયો વહી ગયો. જો વળ 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 જોયું. પછી આવી રીતે લઈને એકદમ સ્લો ગેસ ઉપર જ તે નાખવાનું. નકર છે ને ફરફો લાગે ને કડક થઈ જાય ગાંઠિયો. તો પૂણો ગાંઠિયો પોચો રાખવો હોય ને તો ગઈ આ છોકરાઓ જોવો અત્યારે છે ને મોજે ચડ્યા છે. આ બધા ગાંઠિયા ખાઈ ખાઈને હવે પચાવે છે ખાઈટ ઉપર.
સુરત પછી આવું નહીં મળે હો જલસા આવા. પછી કઈ આવું મળશે નહીં ભાઈ. આદુલો જો મહેમાન આવ્યા ભાઈ, મહેમાન આવજો. જય યોગેશ્વર આવજો જય યોગેશ્વર. પાછા આવો સુરત હવે નવા વર્ષનું બેવા પ્રોગ્રામ કરવી ગાડી. હા રોકાવ, તમે રોકાઈ જાઓ. ઈ તો ડ્રાઈવર છે તો ગાડી કોણ હાંકશે? એવું છે તો વાંધો નહીં. સારું હાલો સારું આવજો. હા કહીશ તો બા ને દાદા જો ફાચરિયાથી આવી ગયા છે અને હવાઈ કરે છે. આ બાજુ જો ફોઈ ને ફૂ આવી ગયા છે. ફોઈ જય યોગેશ્વર. હા જો ઘરમાં ગરમ ગાંઠિયા. હાલો હા ખાઈ લ્યો. કેમ છે ભોવા? હારું ગાંઠિયા ખાધા પછી તો હા ખાઓ ગાંઠિયા. ઘટે છે કઈ? કહીશ તો અમે બંને ભાઈ જો ફરીથી મેચિંગ કરી લીધું છે અને હવે છે ને ભાઈ સફર ઉપર નીકળી જવાનું છે ફરીથી. તમને ફૂલ એન્જોય કરાવવાની છે, મોજ મસ્તી કરાવવાની છે. આજે અમારા મામાના ઘરે જવાનું છે ભાઈ, કનુ મામાના ઘરે ધજડી ગામ, બરાબર. ભાઈ ત્યાંથી જવાનું છે માસીના ઘરે. જો તમને આખા કોસ્ટ્યુમ ને બધું બતાવી દઈ, બરાબર. આ ટાઈપના કઈ કોસ્ટ્યુમ છે. ફાઇનલ જે ડ્રેસ પહેર્યો છે બતાવી ગયો. હમણાં એ તો છે ને ઓલો ગીત કરે મામાને ઘરે ઓલા હું લઈને આવ્યા ગાડી બદલે મૂકી ગાડી વાળું. હા એવું એ બહુ ગીત હમણાં વગાડશે. બહુ મસ્ત એના ઈ ગીત છે. ફાઇનલ નો ડ્રેસ બતાવી દે. ફાઇનલ આ કોસ્ટ્યુમ ક્યાં ના? માધવ ટેક્સટાઇલ ના. ક્યાં છે એનો એડ્રેસ? માવીસ. ઓકે ઠીક છે. એક છે ને મહેમાન ને વિદાય આપી દીધી અને બીજા અમારા મહેમાન આવી ગયા, પણ હવે આ મહેમાન ને વિદાય અમે આપી દીધી. એ મહેમાનને અમે વિદાય આપી છે. અમારા માધવ ટેક્સટાઇલ ની સાડી છે. હા આ જો આ બધા માધવ વાળા જ આટા મારે છે. આ બધા માધવ વાળા આટા મારે. એક ઓલા માધવ વાળા નથી બાકી છે ને. કાકા તમે માધવ નું કાંઈક પહેરી લ્યો. લાવો લાવો. આ માધવ ના ઠેલા બાયું ના ઉપાડો છે. માધવ ને હાડી માધવનો ઉપાડ્યો, એને માધવનો ઉપાડ્યો. ઠેલા ભેગા નો થઈ જાય. જવાનો છે. કાકા આમ તેમ ન થઈ જાય ને કે તમારો કાકાની બીજા ગામ જાય છે. તગડા કોણ છે કાકા? મહેમાન ગતિ હે વેવાય ને ત્યાં જાય છે. મહેમાન ગતિ નથી કરીને જાતા ઈન હોતન કાઢ ને. ઈનું સડી દીધું છે. કાકી જો મસ્ત મજાની મલ કોટન ની માધવ ટેક્સટાઇલ ની સાડી પહેરી લીધી છે. વાહ વાહ. એ કે તમારી તો વાત જ ન થાય ભાઈ. નથી જદી પ્યોર કોટન. प्योर कॉटन છે. ओके भाई ओके. घूमरी गाइस तो फिर से गड्ढे की सवारी निकल चुकी है. अभी हम दजड़ी जा रहे हैं और क्या दिखा रही है फिलहाल तो गाड़ी आ रही है ऐसे दिखा. गाड़ी तो आएगी ना, रास्ते में गाड़ी नहीं आएगी तो क्या आएगा. लेकिन अभी हम देख रहे हैं ये पाक जो निष्फળ हो गया है ना. अभी हम ક્રાકશ નો છે ને બધો પાક જોઈએ છે, કપાસ નો પાક વળાંક આવે છો. હા ખ્યાલ છે મને. જો છે ને રોજ આપણે નીકળતા ને તો એટલું મસ્ત આમ વ્હાઈટ ચાંદી જેવું રૂ હોનું દેખાતું. હોનું હા હોનું ને પણ ચાંદી દેખાતું. આમ ભલે ખેડૂત નું સોનું કહેવાય પણ આમ દેખાતું હતું ચાંદી જેવું. પણ અત્યારે અમે નીકળ્યા છીએ ને તો લોઢા જેવું રૂ દેખાય. કપાસ જે તવડી ગયો તો ને એ બધો હાવ લપડીને કાળો પડી ગયો ને આખો આમ ઉલટ સુલટ થઈ ગયો છે. બોલો કેવું ખેતર થઈ ગયું. બધાના પાક છે ને નિષ્ફળ ગયા છે. અત્યારે હું જોઉં છું અમારા ક્રાકશ ગામની સીમની હદમાં છીએ અત્યારે અમે, પણ પાક બધા જ નિષ્ફળ ગયા છે. તમને આજુબાજુમાં જો દેખાય તો તમે જોઈ શકો છો. એટલે આ વર્ષ છે ને ખેડૂતો માટે તો એકદમ નિષ્ફળ રહ્યું એવી કહી શકાય. એ રીતની કંઈક અત્યારે સૌરાષ્ટ્રમાં સિચ્યુએશન છે ભાઈ. આપણે છે ને હકીકત છે ને પ્રાર્થના કરવાની જરૂર છે. આપણા વિડીયો જે જોતા હોય ને ભાઈ બધા ખેડૂતો માટે પ્રાર્થના કરજો કે આવો કોઈ દિવસ કુદરત ખેડૂતોની સાથે ન કરે ને એટલું ડબલ થઈને આપે ખેડૂત. હા ડબલ ટ્રિપલ થઈને આપે ભાઈ. એવી આપણે ભગવાનને પ્રાર્થના કરશું. કેમ કે સૌરાષ્ટ્રમાં ભાઈ બહુ નુકસાન થયું છે ભાઈ. અમે તો અહીંયા છે ને લાઈવ જોવી છે એટલે અમને વધારે આઈડિયા છે. તમને લાઈવ જોતો હોય ને એટલે વધારે લાગે. હા આઈડિયા આમ લાઈવ જોતો એટલે વધારે લાગે. આમ સાંભળેલું હોય ને તમને લ્યો આમ એવું લાગે, પણ આમ જે જોયું હોય ને જોઈને જે આમ દુઃખ લાગે ને એવું ન લાગે. સાચી વાત છે, એવું છે. અને રસ્તામાં અત્યારે ઘણી અવર જવર છે ભાઈ. સુરતી લાલ આવો પાછા રિટર્ન જતા હોય એવું લાગે છે. બધી રિટર્નમાં ગાડી બધી બહુ સામે મળે છે, બરાબર. કેમ કે અત્યારે થોડા જ રિટર્ન જતા હોય, નહીં હજી 2-4 દિવસની વાર છે. પછી બધા વેકેશન જેમ ખુલ્લું શરૂઆત થઈ ગઈ છે. આજે અતુલભાઈ ને બધા દેશમાં નીકળી જવાના છે. ઘણા બધા એની સાથે જાય છે. સુરત નીકળી જવાના છે. એટલે સુરત માટે ઘણા બધા જો કે કેમ કહેતા હતા કદાચ અમદાવાદ જ આવી એમ ફઈને મળતા જ આવી. પણ જેવો સમય સંજોગ પરિસ્થિતિ જેવું કામ કરે એ રીતે ભાઈ. ગાડી પર્સનલ હોય ને એટલે કઈ ફિક્સ આયોજન ન હોય. જે રીતના પોસિબલ હોય સમય સંજોગ પરિસ્થિતિ એ રીતે
મને છે ને ચિંતન અંધારામાં કે ને આંખ બંધ કરીને તોય હું મૂકી દઉં તને આ ધજડી. હા, મામાનું ગામ તો ગમે એ રીતના પુગાડી દઉં તને. એ તો જ ઓલું હમણાં ગીત વગાડશે મામાનું બસ એ ભાઈ જો ઘરવાળું, હો. સરકારી બસ પેલા છે ને હું ને મમ્મી ને ચિંતન ત્રણે છે ને આવી બસમાં જાતા ભાઈ. ધજડી હજી યાદ છે. તમારા પરિવારનું જો તમે ભલું ઈચ્છતા હો તો નશાની બંધારણીથી તો ભાઈ આ તમે ગાડી દૂર આગળ રહો. લો. કાંઈ વાંધો ને લઈ લ્યો ભાઈ, લઈ લ્યો. સચ્ચમ એવું જોઈએ તે તમને કઈ ન કહેવાય. તમને કાંઈ ન કહેવાય ભાઈ. હા જો ભાઈ ડ્રાઈવર એક્સચેન્જ થઈ ગયા છે. બે નાખતા હતા. હા, બે નાખતા હતા અને એને જો બસ ઊભી છે આખી. હવે હવે આયેલી. તરત લીવર આપે ને હા ભાઈ તરત જ લીવર આપે. લીવર જ ફાસ હોય. જો અહીંયા બોડીઓ આવી ગયું છે. સાવરકુંડલા 22 કિલોમીટર છે. ઓકે હા. ભાઈ જે આ રૂટમાં હોય ભાઈ એ કોમેન્ટ કરી દેજો જેનું ગામ આ રૂટમાં આવતું હોય. બરાબર, અહીંયા છે ને ભાઈ સિંહોની અવર જવર વાળો રસ્તો છે. જ્યારે આ લખ્યું છે વન્ય પ્રાણીની અવર જવર. આજે જયદીપ એના મામાના ઘરે જવાનું છે ભાઈ. આજે હું મારા મામાનું ગામ તમને બતાવીશ ધજડી. બરાબર, મામાનું ગામ કેટલે દીવા પડે એટલે એટલે હા. પણ આ દીવા તો આઘા છે, કલાકનો રસ્તો છે. હેતાંશ ના મામા તો ખુદ આવ્યા હતા. અમારે દીવા પડે એટલે જ છે, હા તમારે એટલે જ એટલે છે. કે અમારે દીવા પડે એટલે જ છે મામાનું ગામ. ગઈશ તો જૂના સાવર ગામ આવી ગયું છે. જો આ એનો છે ને ગેટ છે ભાઈ. મારા કાકીનું પિયર કયા કાકી તારા? વિલાસ કાકીનું વિલાસ પિયર કાકી સાવર છે. પિયર. ઓકે ભાઈ, ઓકે. સાવરના છે. સરસ ગામ છે ભાઈ. રૂડુને રળિયામણું હા. મારું નામડું. ભાઈ જો આ છે ને ઓરિજિનલ ગામડું છે. લોલીપોપ ખાતો ખાતો જો ઓલો દીકરો. હા, આમ જો પિનલ ઓરિજિનલ ગામડા જો એકદમ આમ શું કહેવાય દેશી જે કે ને કાઢે પપ્પાને કે ડાબો કાઢે ઈ ડાબો દાબો જો ભાઈ. દાબો ને ઉકળો દાબો નહીં. ડાબો કહેવાય એને ઉકળો તોડો કહેવાય. ઉકળો કહેવાય અને દોર પાસે હોય એમ દાબો કહેવાય. ઈ ઓલું આ ડાબો કાઢેલું જ અહીંયા નાખેલું છે. આ ઉકળો કહેવાય. આ ઉકળો છે. ઉકળામાં તો કચરું ન હોય બધું. મોટો હોય. બધું હોય. મિક્સ હોય એને ઉકળો કહેવાય. તાજા તાજા પોદળા ભેગા કરીને એને દાબો. જો ચિંતને એક્સ્ટ્રા આઈડિયા છે ભાઈ. એક્સ્ટ્રા લેવલ નો આઈડિયા છે ચિંતનને. તો ભુવા ગામ આવી ગયું છે ભાઈ. જે લોકો ભુવાથી હોય કોમેન્ટ કરી દેજો. આ છે ને અમૃતવેલ ગામ છે. અને અમૃતવેલ ભાઈ શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ અમૃતવેલ. આ બહુ મોટું મંદિર છે ઈ ગામ ને હા, અમૃતવેલ. ખોડિયાર મંદિર છે ને ઈ. હા 12 જ્યોતિર્લિંગ છે. અહીંયા જાય છે. ટાટા કહી દો. વહી ગયા. એ જાય મળ્યા. ટાટા કહી દે. કાલે મેળા આવે એને કઈ. કાકા કેમ ગાડીની બહાર ઉતરી ગયા? પૂછવા માટે ઉતરી ગયા. ચાલો તો હવે આપણે આપણું રોડો રળિયામણું મારું મામાનું ગામ હા. ધજડી છે. વાદળા તો છે જો જયદીપ પછી જો એમાં કાળા એવું છે પિનલ કાળા આજની છે ને, ડિમાંગ વાદળા છે હજી. આજની પિનલ આગાહી નથી. આવતીકાલથી ફરીથી પાછી આગાહી છે. એવું છે ત્યાં પાણી ભેગું કરી લે એમ ને. ઈ હવે હું હોય કે ખબર કાલથી પાછી કન્ટિન્યુ છે. આજની એક જ દિવસની આગાહી નહોતી. પડ્યો ફોન પડ્યો ભાઈ ફોન પડ્યો. ફોન પડ્યો ભાઈ, તમારે ફોન ફોન પડ્યો. અરે ગાડીમાં પડ્યો. બારીની બહાર પડ્યો હોત તો તો લઈ લે જ નીચે ઉતરીને. વાવાઝોડા હારે તબાહી આવત. આ ખાલી વાવાઝોડું. પાછી આ ખાલી વાવાઝોડું. નહીં એમ એટલામાં વાવાઝોડું ન આવે. પિનલ આવે વાવાઝોડું. ભાઈ છે ને દિવસમાં જેટલી વાર પિનલ બોલે ને હા. એટલે ભગવાનનું નામ લે. મને ઓટોમેટિક મને સ્વર્ગ મળી જાય હો. નહીં તો નામ બદલાય નાખો. હા, નામ બદલી નાખ્યું. સીતારામ. પણ એમ ભગવાનનું નામ જ પિનલ કરી નાખ્યું. માળા થઈ જાય 10-12. હા. હાચી વાત છે. કેવું ને, સીતા, હે સીતા. મારી સીતા. એમાં એવું છે તો સીતા જાનકી પડદે જાનકી. હા, જાનકી પડતો. સીતાજી કેવું પડે તો ખાલી નહીં, સીતા નો હાલે એવું જાનકી થાય. જાનકી નામ ભાભી ન ગમે. ઈ ન ગમે તો આપણે ભગવાનનું નામ પાડવું અને તારા તો ભાઈ માળા આ છે થઈ ને આપણે જાય 10-12. સબસ્ક્રાઇબર છે. એવું હા, છે. ઈ આપણને જોઈને શરમાઈ ગયા. હા. માથે ઓઢી લીધું. અહીં હું ખતરા છે 25,000 વોલ્ટ નું શું છે. આ છે ફાટક. આ ટ્રેન આવી એટલે હાલો ફટાફટ ફાટક બંધ ન થાય ત્યાં પોગી જાય. તાર નો તૂટે ઈ ચાલે. આખી હા હા, હું જો તો એ ઘણા પપ્પા. વર્ષો પહેલા. ના ટપ્પા ગઈ ને હા બસ એ બસ બસ નથી ઓલી શું કહેવાય કેરિયલ હતું હા તો એ ખોટકાણું બરોબર અને ટ્રેન આવી ગઈ હા તો આખું ક્યાંનું ક્યાં સુધી ઢવડીને લઈ ગયા ને 7-8-10 જણા મરી ગયા ઓહ. કેટલા ને વાગ્યું ઘણા વર્ષો પહેલા હો, આ એવું જ હતું અહીંયા? આજ ફાટક એ આ. પછી ઓહ. ફાટક બન્યું નહોતું ફાટક હા. પછી બનાવ્યું હું નાનો હતો મામાના ઘરે જતો ને ત્યારે પપ્પા આ સ્ટોરી કહેતા. હા અત્યારે એટલે મને યાદ છે. ઈ સમય ઈ હતો કે ત્યારે બુલેટ ટ્રેન નું નામે કોઈ ન સાંભળ્યું ગાય જો હા. જયદીપ ચરવા માટે નીકળી ગઈ છે ગાયના ગાય. જણ આમાં મળે જ ભાઈ. ગામડો ભાઈ
રસ્તામાં જો એક ખેતર આવ્યું ને હું તમને બતાવું છું. આ જો આ છે ને ખેડૂતે ડુંગળી વાવી, ત્યાં વ્હાઈટ ડુંગળી કહે ને એ જ છે મારા ખ્યાલથી. વાવેતર કર્યું તો પણ ધોવાઈ ગયું હોય ને એવું લાગે છે, બધું જો બહાર આવી ગયું અને આડું પડી ગયું, ખરી ગયું બધું. એટલે આખું ખેતર છે ને નુકસાનમાં ગયેલું છે. જો અત્યારે આ હાલત છે ભાઈ, જો ખેડૂત. લાલ ડુંગળી છે. ઓકે, આ બાજુ છે ને લાલ ડુંગળી છે. જો હા, આ ખેતર લાલ ડુંગળીનું છે. એમાંય નુકસાન તો છે જ પપ્પા, જો બધું બહાર આવી ગયું. અને આમાં તો વધારે આ વ્હાઈટ છે ને એટલે વધારે દેખાય છે. બેમાં નુકસાન ભાઈ અત્યારે આ ટોટલી આ પાક નિષ્ફળ ગયો ભાઈ, એવું કહી શકાય આમાં. ગાઈસ તો ફાઇનલી ધજડી ગામનો ગેટ આવી ગયો અને હવે જવાનું છે અંદર ધજડી ગામ. હવે કદાચ 1-2 કિલોમીટર જ છે અહીંથી ધજડી સાકરપરા. અને આ રસ્તો છે, વાદળા ફરીથી છે ને કાળા થઈ ગયા છે, એટલે વરસાદ ગમે ત્યારે આવે એવી સંભાવના ખરી. ગાઈસ તો ધજડી ગામમાં તમારું સ્વાગત છે. હવે આપણે છે ને આમાં અંદર જવાનું છે. કોના કાકાનું ઘર કયું? આ જમણી બાજુ વાળું. બે બાજુ હારી એન્ટ્રીમાં મસ્ત મકાન બંગલા બનાવી દીધા છે. હેતલબેન ભાઈ, અંકલેશ્વર વાળા હેતલબેન. અંકલેશ્વર વાળા હેતલબેન. બરાબર. જો શરૂઆતમાં જ રામજી મંદિર આવે છે ભાઈ, મસ્ત મજાનું મંદિર. ચોરો ચોરો. હા ભાઈ, ધજડી થી જોતા હોય ભાઈ કોમેન્ટ કરી દેજો ભાઈ, હું ધજડી થી છું એમ. ભાઈ હાલો હાલો હાલો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હારું? હારું ને? કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મામી એવા મામી મામી મને આશીર્વાદ આપો. એ મામી જય શ્રી કૃષ્ણ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. હારું? હા, મટન મળવાનું મળી લે. તો અમારા મામાનું મકાન છે જો આ રીતનું ધજડીમાં. અહીં ગાડી પાર્કિંગ છે ને આ એના જૂના મકાન. અમે છે ને અહીંયા બહુ આવેલા. મમ્મી કેમ? મામા અહીંયા બહુ આવતા કેમ આ મકાનમાં? પછી આ મોટા મકાન બનાવ્યા. હા, આ જૂનું મકાન, આ મોટા મકાન બનાવ્યા ને પછી અમે મોટા થઈ જાય એટલે પછી કઈ આવતા નથી. આમાં શું કે તબિયત પાણી રેડી? રેડી. આ વરસાદને કારણે કઈ બહુ તકલીફ નથી પડી ને? સરસ. ચાલો ભાઈ, મામાના ભાઈ છે ને બહુ સારા છે. ઓ બાપરે, મોંઘેરા મહેમાન આયા. ઓહો, જય સ્વામિનારાયણ. માસી કેમ છે? હારું? હા મામી, તમે આને ક્યાં બેહાડી દીધા માસીને? આવી છે, બે બાઈઓ આવી છે. તમે આવું કામ કરાવો છો તો પછી અહીં નહીં આવે હો. બાઈઓ નહીં આવે મામાના ઘરે પછી બધા મજા કરે. હા, સાચી વાત છે. એ તો હળી મળીને જ કામ કરો. ફઈ આવ્યા છે, હા ક્રાકેશ આવ્યા છે, બધા મજા કરે. હું હજી મામાને કહું છું, અહીંયા પેલા નાના હતા ત્યારે બહુ આવેલા છે રમતા. હા, દાદાનો ખાટલો અહીંયા જ હતો. કેમ? આ પણ બે બેનું ઘડીક જોવા તો જોઈએ ને, નહીં જૂની યાદ તો તાજી કરવા જો. ભાનુ માસી ને ઘડીક ઘડીક એની જૂની એની પળ યાદ કરવા જો માસી. હા બરાબર. હવે નથી ખોલો રેવાય છે. બરાબર. હા, મામાનો બંગલો છે ભાઈ. અત્યારે છે ને મામાને પાછળ ફાર્મ બનાવ્યું છે તો ત્યાં આવ્યા છે વિઝિટ કરવા માટે. બહુ બધા વૃક્ષો વાવ્યા છે. મામા કયા કયા વાવ્યા છે કહી દો. આ નાળિયેરી છે, ખજૂરી છે, હા, સીતાફળી છે, મોસંબી છે, ઓહો એટલા બધા. ચીકુ, જમરૂખ, સફરજન સફરજન, સફરજન એ વાવ્યા છે ભાઈ. જો અહીંયા છે ને સફરજન વાવ્યા છે. હા, આપણને એમ લાગે સફરજન શિમલામાં જ થાય પણ અહીંયા વાવ્યા છે. હવે આવે જો માવજત ચાલુ જ છે. જો ખડ કાઢવાનું કન્ટિન્યુ ચાલુ જ છે ભાઈ. આ છે ને પરબના દિવસોમાં બધા કામ કરતા હોય એટલી માવજત કરે ને ત્યારે બધા વૃક્ષો ઉજળતા હોય છે. જો આ બધું વેલા છે બધા, અને આ બધું આંબાની કલમ, બધું ઓર્ગેનિક. શું વાત છે, સારી મહેનત કરો. બોલો વિમલભાઈ કેમ છો? બસ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટેસ્ટ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. રસપુરી મસ્ત. તો ચાલો હવે જમી લઈએ. અને જો આ બધું મામા જમવા માટે બેસી ગયા છે બધા. તો ચાલો હવે જમી લઈએ. ગઈશ તો અહીંયા પપૈયા આવ્યા છે તમે જુઓ.
કેવડું મોટું પપૈયું છે. આ પપૈયું છે ને જિંદગી મેં આવડું મોટું પપૈયું નથી જોયું. નથી જોયું ને કેવડું મોટું પપૈયું છે. ઓ બાપ રે. આના બિયા છે એક અલગ લેવલના હા હશે. જો બહુ અહીંયા તો જો ઢાંકી દીધા છે જો. એ હા હું કે છો હું કે છો પિનલ? મમ્મી પૈસા લઈને તો ના તોડતા પૈસા ન હોય મામાને ઘરે એમ ન હોય. લારીમાં કેમ પૈસાથી લેવી એમ લે દેવું નથી. બોલો લ્યો ગઈશ તો અમારા મોટા મામા છે ને એનું મકાન છે જો એવડું મોટું મકાન છે. બોલો ક્યાં અજમા છે? સુગંધ કેવી આવે છે? પાત્રા ઓરિજિનલ સુગંધ સુગંધ સુગંધ. હાથમાં આમ કરીને આમ કરે ને તે સુગંધ આવે. કેવી મસ્ત આમ આંખ્યો મળી ને તો. હા તમે બે મેચિંગ કેમ કર્યું છે? સરપ્રાઈઝ હોય ભાઈ કે સરપ્રાઈઝ. વિમલભાઈ જો પોપૈયું તોડ્યું. ઓ એ પાકો છે. આ નાના હે વિમલભાઈ? ઘરે જો પોપૈયા કેવડા કેવડા 5-5 કિલોના એક એક પોપૈયા. મેં જોયા હમણાં બતાવ્યા પિનલ કેવડા મોટા મોટા એ ઓર્ગેનિક છે હો. બધા દવા બવા કાંઈ બહુ નહીં મીઠા હોય હો. એમ નહીં આ ગળો આવ્યો હોય ને બહુ મીઠા હોય. એવું હોય. ઓર્ગેનિક જો આ રીતે. એને કેમ બાંધી દીધા છે? થોડા ખાઈ જાય નહીં ને એટલે બાંધ્યા હોય. પ્રોટેક્શન કર્યું છે પ્રોટેક્શન. જો સામે ઉડાય રહ્યા જો 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 અહીંયા કેવી ઉભે મસ્ત ચકલી છે જો તો ચકલી. હા એની ચાંચ તો જો કેટલી લાંબી છે. બતકની જેમ બતકની જેમ છે ભાઈ બતકની જેમ. રોકાવ નથી મામાના ગામમાં બનાવી લે હવે નથી રોકાવું. કેમ વૈશાલી બેન તમારા ભાઈ નથી રોકવાના? નહીં આવજો આવજો હવે તમે બોલું સાલું માફ કરજો નકર થાય ઈ કરી લેજો જોઈ લે અમદાવાદી 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 છે ને હે અમદાવાદી છે ને એટલે અમદાવાદના જ છે. ની માફી ઈ કમાઈ અમદાવાદ ના છે એટલે તેને અમદાવાદી કહેવાય. કોઈ આવજો અને આમ જો આજે કશ્યપ વાળા ગીતા માસી છે ને એના પપ્પાનો બંગલો છે આ નંદા મામાનો. જો બતાવી દઉં ગીતા માસી જોઈને એમ કે એ તું ન્યા ગઈ હતી એમ કે. 4 મઠવાળા માતાજીના મંદિરે પહોંચી ગયા ધજડી ગામ. જો મોરલો મંદિરનું બોલ્યો કામ તો. ચાલુ હોય ને એવું લાગે છે અત્યારે. મોરલો બોલ્યો તો? મોરલો 12 વાગે બોલ્યો તો. અચ્છા એ અહીંથી બોલ્યો તો એમ હા ને? અહીંથી બોલ્યો તો. ઓકે 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 આ સરસ. જો આપણે એમ ને એક જ મંદિર બન્યું હતું આ મંદિર જ બનવાના આપણે એંધાણે નહોતા પણ આ 4 એકર જો મંદિર ઘણા બન્યા બધા જેમ ઓલો આપણે નથી સ્વામિનારાયણ મંદિરે જતા ને હા ફરતું એ ઓલું રીતનું બને છે. મને એમ છે અહીંયા બધા અલગ અલગ રૂપ મૂકવાના હશે એ રીતના હશે કે તો ગાઈસ તો 4 વાગી ગયા છે ફરીથી ગड्डी की સવારી નીકળ ગઈ એ ધજડી છે ભાઈ ધજડી છે ને 4 વાગ્યા સુધી રોકાણા ઘણી જગ્યાએ ચા પાણી પીધા અને મંદિરે દર્શન કર્યા અને તમને કરાવ્યા બરાબર. તો હવે યતાજભાઈ છે ને સોંગ વગાડે છે. હવે જવાનું છે સાવરકુંડલા માનવ મંદિરે ભાઈ. ત્યાં છે ને આશ્રમની મુલાકાત લેવાની છે અને બધાને મળવાનું છે. તમને પણ આશ્રમની મુલાકાત કરાવું બરાબર છે. તો ચાલો ફટાફટ જઈએ. હવે છે ને રસ્તામાં ફૂલ વરસાદ અંધાર્યો છે રસ્તા થોડાક છે ને વીક આવે છે તો ધીમી ગતિ સલામત ગતિએ ફટાફટ પહોંચીએ અંધારું થાય ને એ પહેલા. તો જો ગાયનું ધણ આ વખતે સામું નથી મળ્યું પણ આપણે પાછળથી આને છે ને ધીમે ધીમે ક્રોસ કરીને જવાનું છે. નાનો એવો રસ્તો બધી ગાય ખડમખડ્યું છે એક કોઈ ગાય ઓલી ખાધેલ નથી. પીધેલી એકેય નથી. એક કોઈ બધી ખડમખડી ગાય ઓ છે બાપરે ખડમકડી એટલે તાર જેવી પતલી એવી હાવ. પતલી. પતલી એવી હાડકા દેખાતા હોય એવી. જાડી નહીં તાર જેવી ને કાકા જેવી એકાદને વધારે પતલા છે એકાદ. નહીં. અય નહીં. ઉંમરે ઉંમરે body નહીં check ભાઈ જો કરવી ગાય જોઈએ. જો ગાય પિનલા કઈ ગાય છે? ગીર ગાય છે જો તારું વજન તો દેશી ગાય છે આ દેશી ગીર ગાય લાગે છે. આ ગીર ગાય એમ ઓહો એ. પાસે છે. હજી તો આ ગીર ગાય એક જ કેટલું નથી. આપણે કવર કરવાનું છે હે. સાદી ગાય છે ભાવેર માતાજી. તો ગાઈસ જો આ ભાઈ છે ને જગ્યા કરાવી દેવા આવ્યા અને ફાઇનલી અમને રસ્તો ક્લિયર કરાવ્યો કેમ કે ફસાણા હતા આમાં ભાઈ આમાં તો લો, મોટું જગ્યા ધણ કરાવી છે દીધી નાનું તો. નથી પાછું હા, એટલે છે ને ભગવાને આ જગ્યા- ગાયનો રસ્તો અલગ આપ્યો ને તો ઓ બાપ રે એનો રસ્તો આ જ છે આ તો આપણે એના રસ્તામાં આવ્યા છે એવું છે હતા ને? રોજા આપણે તો ગાયનો જ ક્યારે રસ્તો છે કાલવાનું બેટા. હોય જો. એ અરે અરે
ઓકે હાલો નો વાંધો આવ્યો ભાઈ સરસ ચાલો તો હવે ફટાફટ નીકળી જાય ફટાફટ હવે પહોંચીએ ગાઈસ તો જો નાવલીમાં છે ને અત્યારે ફૂલ પાણી આવ્યું છે ને જો આ તો પુલ વરસાદ ઉપરથી નથી, બ્રિજ જયદીપ. ઉપરથી પાણી તઈએ જાય છે એટલું પાણી છે વરસાદ હોય આમાં ક્યાં ખાડો ને ક્યાં નહીં કેમ આમાં રિક્સ લેવું કે ન લેવું આ બાજુ બધી બાજુ પાણી છે જો પિનલ વાહ સારો નદીમાં હોય એવું જ છે બધું. ને તો હવે આપણે જવાનું કઈ બાજુ છે સીધું જ જવાનું છે આ બોલી ગાડી ગઈ ન્યા હા હવે તમે ફોન જો ઘડી યાર. હેઠો મૂકી જો જયદીપ હું જોજો અરે કાઈ ધીમે નહીં ધીમે આઈ ખાવ કાઈ નો હું કાંઈ ન થાય આટલું પાણી એમ નથી નકર તરવા માંડો હમ. આ લોકોને તો બંધ થઈ જવાનું છે ને કાંઈ વાંધો વરસાદ ને ન બહુ આવે ઈ તો આ ગામ સંપર્ક વિહોણા થઈ જાય તરત આમાં તો વધારે પાણી આવે ને હે હા અવરો જવરો તરત બંધ થઈ જાય તો ફાઇનલી માનવ મંદિરે પહોંચી ગયા છે અને આ એનો ગેટ છે હવે છે ને આ ઢાળ ચડાવવાનો છે પાર્કિંગ અંદર છે બહુ મોટું ચાલો તો હવે જઈએ અંદર ઓહો એ બહુ મોટું વિશાળ છે આ તો હા. સારા દેખાવા કરતા સારા બનવાની જરૂર છે ગર્વ અને ગૌરવમાં જમીન આસમાનનો ફરક છે ગૌરવ અમાર કોલેજમાં આમાં મારે એ સુવિચાર વાંચો ગાડી આવી કે સમજાતું નથી સિંહ આવ્યો ઓલો સુવિચાર મારો હતો કયો સાવ સારું લગાડવા કરતા સામું કહી દેવા વાળો મસ્ત સુવિચાર હતો હા, સરસ સરસ ગુડ બીજો સિંહની નીચે જ પાર્કિંગ કરીએ ચાલો આપણે ગાઈસ તો ફાઇનલી માનવ મંદિર કુંડલા પહોંચી ગયા અને અહીંયાની હું તમને વ્યવસ્થા બતાવી દઉં જો આ બાજુ છે ને અહીંયા પાર્કિંગ છે બહુ મોટું વિશાળ પાર્કિંગ છે જો આ બાજુ બધી ગાડીઓ આવે છે જીજે ફાઈની અને આ બાજુ અહીંયા છે ને એન્ટ્રી છે જો આ બાજુથી આ જે મેઇન ગેટ છે ને જ્યાંથી તો ચાલો હવે અંદર જઈએ અને ચાલો હું બધું બતાવું બરાબર જો અહીંયા પાર્કિંગ છે ગાઈસ તો અત્યારે છે ને આશ્રમમાં પહોંચી ગયા અને બધા પ્રભુજી સામે બેઠા છે એટલે 4 વાગ્યા છે એટલે છે ને 4:30 જેવું થયું એટલે નાસ્તો આ લોકોને આપે એટલે બધા નાસ્તો કરવા માટે બેઠા છે હજી જો કે પીરસતા નથી ગાઈસ તો આ બધું જો પીરસવાનું ચાલુ થઈ ગયું છે ચેવડો છે ચવાણો ને ચેવડો એ ટાઈપનું જો બધાને આપે છે અત્યારે અહીંયા મંદિર છે અને અહીંયા ચા પાણીની પ્રસાદી છે અને અહીંયા આ બાજુ બાપુ બિરાજમાન છે વેજા ગામ ક્યાં આવે ગોંડલ બાજુ અહીં મજા આવે છે ને અહીં મજા આવે 8 વર્ષના છે ગાઈસ તો આ છે ને ફૂલ ફીટ કોકે બાંધી દીધું હતું તો અત્યારે જો એ દોરો પપ્પાએ તોડી નાખ્યો અને નહોતો ગમતો પણ ફૂલ ફીટ હતું એને છે ને ઓલું થતું હતું હવે એને છે ને ઓલા તો ઢીલો છે એના પર કડ બેહી ગયો સમજો કડ વેગ એટલે કે જ ને બિચારીને કડ બેહી ગઈ અને આ બાજુ છે ને એનો આખો એરિયા છે પ્રભુજી માટે આરામ કરવા માટે અને સામે છે એની હોસ્ટેલ છે એટલે ત્યાં બધા રહેતા હોય જો અમે આરામ કરે છે બધા બહુ અહીંયા છે ને એક બહુ સારું છે કે આ લોકોને છે ને આમ જગ્યા બધી cover ખુલ્લામાં કરી છે દીધી હા એટલે ને એટલા મને પણ ખુલ્લા એ લોકો નાટા મારે અમુક જગ્યાએ પેક ઓરડી હોય ને તો એમાં ને એમાં રહેવાનું હોય ને તો અંદર ને અંદર ઓલું થતું હોય પણ એ તો જેવી જગ્યા જેવી વ્યવસ્થા અહીંયા વ્યવસ્થા બધી મસ્ત છે અને વ્યવસ્થા ને બધું સારું છે બરાબર જો સામે બાકડા મૂકેલા છે અને અહીંયા છે ને ગેટ બંધ છે એટલે અહીંયા કોઈ આવી ન શકે પણ આપણે શૂટિંગ કરવા માટે અંદર આવ્યા છે જો આ અંદર કંઈક છે ને વાંચે છે આ બધા છે ને સ્પેશિયલી એ લોકોના ટી શર્ટ છે માનવ મંદિર એવું ટી શર્ટમાં બધામાં લખેલું છે કેવું ગામ તમારું અમારું દીટલા સુરત હતું ને હા સુરત સુરત છે ને ભાઈ સુરત થી હા અમે સુરત થી સુરત થી અમેરિકા અમેરિકા થી આવ્યા છો ત્યાં થી નો જોવાય કઈ અટક તમારી હીરપડા છે હીરપડા હતી હીરપડા ઘરે રહેતા ને તે કેમ આપણે અહીં નો રહેવાય ને મમ્મી મમ્મી પપ્પા ક્યાં છે ઈ બિચારા રૂમમાં હતા અહીંયા છે એરિયા નાસ્તો કરતા ત્યાં તેડવા આવ્યો તા બિચારા વયા ગયા અત્યારે હમણાં આવ્યા હતા ને મમ્મી પપ્પા એ હતા અમે કીધા હતા કે હો નહીં રગડતી બોલતી નહીં કા કોઈ દી બોલતી નહીં તું કે છે ફેર નો સડે ને ફેર નો સડે હારું થઈ જાય. ચા પીવાય કા ચા પીવાય ચા બધું અહીંયા મળે નાસ્તો ટાઈમ ભણવાનું આ બધું પછી કામ કરવું પડે ને બધું થોડુંક કરવાનું આ વાસણ ને કરવું પડે ને બધું કચરા પોતા ને બધું કરવું પડે ને હારે ગયા તો કરવું પડે હારે થોડું જોવાય અહીંયા તો મંદિર અહીંયા તો મમ્મી પપ્પા છે ને આપણા મમ્મી પપ્પા માવતર આપણા કેમ સંસ્કાર જાન કેમ બોર્ડ આવ્યા સબ બધા બોર્ડ માર્યા વાંચતા આવડે તો બધું આવડે બધું વાંચતા આવડે બહુ આવડે ઇંગ્લિશ એ આવડે હા, ગીત ગાવ ના, આખો અમેરિકા કઈ જગ્યાએ હતા એક ગીત ગાઓ લાખોપતિ રૂપિયા સાજન બેઠું હા મારી આ ગાઓ તો હાલો તમારે ગેતી હતી, ગાતી હતી. હા મસ્ત એક ગાઓ ગીત તો ગાઓ હાલો લાખોપતિ પતિ રે સાજન બેઠું ગાઈસ તો માનવ મંદિરની અંદર કાકાજી આવી ગયા છે ફોટો પડવે છે ગાઈસ તો માનવ મંદિરની અંદર પ્રભુજીને મળ્યા અને હાલચાલ પૂછ્યા જે કંઈ સેવા થતી હતી એ બધી કરી બરાબર અને કાકાને કાકી જો આપણી સાથે જોડાઈ ગયા છે કાકા તમે છે ને
વાંસશાળીમાં મંદિરે એમ કીધું હતું ને કે સ્વામિનારાયણ ભગવાનની એસી વિશે જે વાત કરી હતી ને બધાને બહુ પસંદ આવી. હા ખરેખર તમારા વિચાર ભાવ પ્રેમ હોવો જોઈએ. ભગવાન પ્રત્યે આપણને ભાવ હોય ને, કેમ કે માણસ ભાવથી જીવન, ભાવ પ્રેમથી જીવન ચાલે છે. જ્યાં બુદ્ધિનો ઉપયોગ થતો હોય ત્યાં જ કરવાનો, બેકી નહીં કરવાનો. બરાબર ને? આપણને જે જરૂર છે ને એ ભગવાનની જરૂર છે. હા તો જ તમારી અંદરથી ભાવ નિર્માણ થાય, નકર ન થાય. સાચી વાત છે. હવે એવી કોમેન્ટ કરી છે, કાકીએ બહુ સરસ વાત કરી એમ બધા કહે. અત્યારે બધી વખતે કાકાએ બહુ સરસ વાત કરી. એ કાકાએ વાત કરી બધા પાછળ તાળી પાડતા હતા. એમ નહીં, કાકી મોળા થોડા લાવ્યા છે. એકબીજાને માથું ભાંગે એમ છે. એવું છે ભાઈ આમાં. ગાઈસ તો આજે છે ને આખો દિવસ આવી રીતના વાદળ રહ્યા પણ છે ને વરસાદ ન આવ્યો. સારું કહેવાય વરસાદ ન આવ્યો. બરાબર, પણ આવતીકાલની આગાહી છે અને હાલ હવે અમે જઈ રહ્યા છીએ સાવરકુંડલા. ભાઈ ઘણા લોકો કોમેન્ટ કરતા હતા સાવરકુંડલા આવો તો ફોન કરજો, મળજો, કેજો. કાલ નહીં આવે એવું લાગે છે. ફોન કાલ નહીં આવે એવું લાગે છે, કેમ કે આજે વાદળા છે તો છતાં નથી આવ્યો. પછી કદાચ હવે નહીં આવે આગાહી હોય ને. કાલે નહીં આવે હારું ભાઈ. નો આવે નો આવે તો તારા મોઢામાં ઘી ગોળ. શાક બગડી ગયો છે ને બિચારા બધું ઓલું થઈ ગયું. Right. થોડા પડ્યા છે ખેતર. તો અભી ચલો હમ જાતે હે. આ શું છે? આ જંગલ આવી ગયું કે હું? ગેટ ઓહ કેટલા બધા ઘેટા છે. જો આ બાજુ ફરીથી છે ને ગાયનું ઘણી ધણ જગ્યાએ રસ્તામાં આવી ગયું છે. આપણને જે ચડતા જાતા જોયું હતું ને એ જ અત્યારે રિટર્ન જાય છે. ઓહો આવલી હુક લકડી. હું તે નામ આપ્યું તો કાટમાંડી. હું ખડમખડી. ખડમકડી ભાઈ. ખડમકડી ભાઈ. આ શબ્દ કોણે કોણે સાંભળ્યો તો? ખડમકડી. જયદીપભાઈ સાઈડમાંથી સાઈડ માંથી લઈ લો. સાઈડ માંથી લઈ લો. સાઈડ માંથી લઈ લો. ચાલો. તો ભાઈ સાવરકુંડલા નેત્રી રોડે પહોંચી ગયા છે. સાવરકુંડલામાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગાઈસ અહીંયા છે ને આ બાજુ એક ટાંકો હતો. એ અમારી મસ્ત નિશાની હતી માસીના ઘરે જવા માટેની, પણ અત્યારે ટાંકો છે ને તોડી નાખ્યો ભાઈ. એટલે છે ને થોડુંક ગોતું અઘરું પડ્યું છે માસીનું ઘર. તુલસી બહુ ને માસીને તુલસી એટલી પછી હા પછી આયા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. માસી જય સ્વામિનારાયણ. કેમ છે? હારા તબિયત પાણી? સરસ. લ્યો બધે જઈએ મામાન ઘરે. આશ્રમે માનવ આશ્રમે. હા માનવ આશ્રમે ગયા હતા. સરસ. હાલો પાડી દો. હાલો. હા કેટલા ટાઈમે ભેગા છે બે બહેનો? દર વર્ષે ભેગા થાય. વર્ષે હા એ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ માસીની ઘરે જમી લીધું અને પછી 2-4 જગ્યાએ છે ને ચા પીવા ગયા હતા અને હવે ક્રાકસ જવા માટે નીકળી ગયા છે. તો આપણે જમી લીધું તો ગાડીને અંદર જમાડવું પડે તો ફરીથી પેટ્રોલ પુરાવા ગાડી ઊભી રાખી દીધી છે. બરાબર, હવે જઈશું સીધા ક્રાકસ અને ક્રાકસ જઈને હવે તો ફાઇનલી ક્રાકસ આપણે ઘરે પહોંચી ગયા અને જો બા અને દાદા છે ને સૂઈ ગયા છે. કેમ કે છે ને મોટી ઉંમરના લોકોને છે ને વહેલા સૂવાની આદત હોય તો છે ને આપણે એવી આદત પાડી લેવી વહેલા સૂવાની. 11 વાગી ગયા છે જો કહીશ. બરાબર, તો ચાલો ગાઈઝ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.